નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં સમાવેશ ઉંડેરા ગામમાં ઘણા દિવસોથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। 1.5 થી 2 કિલોમીટર સુધી મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી આવતા જતા રાહદારીઓને જેના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કરીને રાત્રિના સમયે અકસ્માતો પણ થઈ રહ્યા છે। વહેલામાં વહેલી તકે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી તમામ જે રહીશો છે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે। સ્ટ્રીટ લાઇટને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવી હોય અને સમયસર કામ પૂરું ન કરવામાં આવતા આ સ્ટ્રીટ લાઇટ બંધ છે અને જેના કારણે લોકોને હાલાકી પડતી હોય। હવે આગામી સમયમાં જો તેને શરૂ નહીં કરવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે તેવું વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડોદરા શહેરમાં સમાવેશ ઉંડેરા ગામમાં કોર્પોરેશન દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, પણ ઉંડેરા ગામને કોઈ સુવિધા આપવામાં નહીં આવી। ખાલી કોર્પોરેશન દ્વારા ખાલી વેરા ઉઘરાવવામાં આવે છે। તેથી ઘણા દિવસોથી આ રોડ 1.5 થી 2 કિલોમીટરના અંતરમાં જે સ્ટ્રીટ લાઇટો ઘણા દિવસોથી બંધ છે, તેથી આગામી દિવસોમાં અકસ્માત બી થયા છે। પણ શું આ તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે કે કોઈની જાનહાનિ થાય એની રાહ જોઈ રહ્યું છે? જો વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ 1-2 દિવસમાં કરવામાં નહીં આવે તો આજ પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે।